અને અમદાવાદ મહાનગરપાલિકાના 2 વિભાગમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાને મોટે ઉપાડે પ્રોજેક્ટની જાહેરાત કરે છે અને કરોડોનો ખર્ચ પણ કરે છે, પરંતુ તેની માવજત નથી કરી શકતું. શહેરના 272 ગાર્ડનમાં સીસીટીવી લગાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ 1 વર્ષમાં માત્ર 80 ગાર્ડનમાં સીસીટીવી લગાવાયા છે. છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં છે. મહાનગરપાલિકા બાકીના ગાર્ડનમાં સીસીટીવી લગાવી નથી શક્યું, પરંતુ જ્યાં લગાવેલા છે એને પણ ચાલુ નથી કરી શકતી. આ મામલે રીક્રિએશન કમિટીના ચેરમેને જણાવ્યું કે વખતો વખત ઈ ગવર્નન્સ વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો. ઈ ગવર્નન્સ વિભાગ આશ્વાસન આપે છે કે આ અંગે કામ થઈ જશે. તંત્રે ટેન્ડરો કરી ખિસ્સા ભરવામાં જ રસ છે. સીસીટીવી તો ચાલુ હોવા જ જોઈએ. સીસીટીવી કેમેરા અમે છેલ્લા 1 વર્ષથી દર સન્ડે આવીએ છીએ, પણ કોઈ મતલબ એનું છે નહીં. મતલબ સીસીટીવી કેમેરા બંધ જ છે, તો ચાલુ થવા જોઈએ. ના, હજુ સુધી તો કોઈ બની નથી, પણ આ તો ગમે ત્યારે બની શકે છે. બરાબર છે, એટલે સીસીટીવી કેમેરા હોવા જોઈએ, ચાલુ હોવા જોઈએ. એએમસી જે પબ્લિકના પૈસેથી આ બધી સુવિધાઓ આપે છે, તો એ પબ્લિકની સુવિધા આપ્યા પછી એનું જે કાળજી નથી રાખતી એ બહુ ખોટું કરે છે. કેમ કે અહીંયા સિનિયર સિટીઝન બી આવતા હોય છે, બધા આવતા હોય છે. કાલ સવારે કંઈ પણ ઘટના બને, જો સીસીટીવી કેમેરા હોય તો એમાં આપણે પકડી શકીએ. કંઈ પણ વસ્તુ બની હોય તો આપણને જાણ મારીએ. અને પબ્લિકનો પૈસો આટલો બધો વેડફાય છે તો એ શું કામ વેડફવો જોઈએ? એ કામે લાગવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિક્રિએશન વિભાગ જે છે એ લગભગ 308 થી વધુ ગાર્ડનનું સંચાલન કરે છે. એમાં પીપીપી ધોરણે પણ કેટલાક ગાર્ડન અમે આપેલા છે. આની અંદર જાહેર નાગરિકોની અવરજવર થતી હોય છે દિવસ દરમિયાન, એટલે એમની સુરક્ષા માટે સીસીટીવી લગાવવા માટેનું ઘણા સમયથી પ્લાનિંગ ચાલે છે. ઘણા બધા ગાર્ડનની અંદર ઘણા સમયથી અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ ઈ ગવર્નન્સ અને સ્માર્ટ સિટી દ્વારા સીસીટીવી લગાવવામાં આવેલા છે, પણ કેટલીક જગ્યાએ આ સીસીટીવી બંધ હોવાનું પણ માલુમ પડેલ છે. કેટલીક જગ્યાએ નવા ગાર્ડન થતા ત્યાં પણ સીસીટીવીની જરૂરિયાત ઊભી થાય છે. વખતો વખત ગાર્ડન વિભાગ દ્વારા ઈ ગવર્નન્સને લેટર લખી અને જે સીસીટીવી બંધ છે એને ચાલુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જે નવા ગાર્ડન છે એની અંદર નવા સીસીટીવી લગાવવાનું પણ કહેવામાં આવ્યું છે.